નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું સહકાર ક્ષેત્ર વિશે, તેની ચૂંટણી વિશે। સહકાર ક્ષેત્ર કે જે આપણી જે અર્થવ્યવસ્થા છે, અર્થતંત્ર છે, તેનું કરોડરજ્જુ કહેવામાં આવે છે। જો કે તેમાં હવે રાજકારણ પણ ભળી ગયું છે। ખરા અર્થમાં પહેલાનો સમય હતો કે જ્યારે સહકારી ક્ષેત્રની ચૂંટણી આવે તો એમાં નાનામાં નાનો માણસ પણ લડી શકતો હતો અને એમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે, તેમાં કોઈ પક્ષાપક્ષી થતી નહોતી। પરંતુ છેલ્લા ઘણા સમયથી એમાં જ્યારથી રાજકારણ ભળ્યું છે, સહકારી ક્ષેત્રમાં પણ હુંસાતુસી જોવા મળે છે। જે રીતે લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં એક પ્રકારનો માહોલ ગરમાય છે, થોડા ઘણા સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પણ જોરદાર ગરમાવો આવે છે। તમને યાદ હશે ઇફકોની ચૂંટણી, જેમાં જયેશ રાદડિયાને મેન્ડેટ આપવામાં નહોતું આવ્યું, છતાં પણ મેન્ડેટ વિરુદ્ધ જઈને તેમણે ફોર્મ ભર્યું અને પછી જીતીને આવ્યા। ભાજપમાં તમને ખબર છે કે CR પાટીલે મેન્ડેટ પ્રથા જાહેર કરી છે। એનો મતલબ કે ભાજપ જેના નામ જાહેર કરે એને જ ફોર્મ ભરવાના અને પછી એના જે તે સમર્થકોએ એને જ વોટ આપવાનો, એવી પ્રથા CR પાટીલે શરૂ કરી। પરંતુ જ્યારથી જયેશ રાદડિયાએ અને દિલીપ સંઘાણીએ મોરચો પાડ્યો છે, ઇફકો સમયથી અલગ અલગ ક્ષેત્રમાં આપણે જોયું, અલગ અલગ વિસ્તારોમાંથી સમાચાર આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક મેન્ડેટ પ્રથાનો ઉલાળ્યો કરવામાં આવે છે અને એમાં હવે વધુ એક સહકારી ક્ષેત્ર, વધુ એક ડેરીનું નામ જોડાયું છે, એ છે દૂધધારા ડેરી। આ ડેરીમાં પણ જ્યારે ચૂંટણી આવી રહી છે, એમાં ભાજપે 15 લોકોના મેન્ડેટના નામ તો જાહેર કર્યા, એમાં 3 થી 4 ફાટા ભાજપની અંદર જ પડી ગયા છે। જી હા, ભાજપના જે અત્યારના સત્તા પક્ષના ધારાસભ્ય છે એ ભાજપ સામે પડ્યા છે અને કહી રહ્યા છે કે આવું હું નહીં ચલાવી લઉં, અને એમાં જે રીતનું રાજકારણ ભળ્યું છે એ વિશે વાત કરીશું। અને બીજી સૌથી મહત્વની બાબત એ કે શું હવે મેન્ડેટ પ્રથા કોરાણે મુકાવા જઈ રહી છે। એક બાજુ CR પાટીલ પોતાનો કાર્યકાળ પણ હવે પૂરો કરીને જઈ રહ્યા છે, ગમે ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે, તેમના જે બનાવેલા નિયમો છે હવે સીધી રીતે આ નિયમ માળીએ મુકાઈ જવાનો છે, એ સવાલ અત્યારથી થઈ રહ્યો છે। મુફદ્દલ વિકાસ, આમ તો તમે જુઓ તો છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં ડેરીનું જે રાજકારણ છે, દૂધિયું રાજકારણ, એમાં એવો ઉભરો આવ્યો છે કે ચાહે દક્ષિણ ગુજરાત હોય, ચાહે ઉત્તર ગુજરાત હોય, ચાહે મધ્ય ગુજરાત હોય, ચાહે સૌરાષ્ટ્ર હોય, ચાહે કચ્છ હોય, ક્યાંય પણ ડેરીની અંદર ખરેખર જે એનો ખરો અર્થ છે સહકાર, કેમ કે ડેરી જે છે દૂધ ઉત્પાદન એ વિષય સહકાર સાથે સંકળાયેલો છે, પણ સહકાર જોવા નથી મળતો, અસહકાર આપણે બહુ જોયો। તમે આ દૂધધારા ડેરીથી થોડા પાછળ જાઓ, બરોડા ડેરીમાં શું ચાલી રહ્યું છે, તમે અમૂલ ડેરીના કિસ્સા જોઈ લો, ખેડાનું ડેરી, દૂધસાગર ડેરી જોઈ લો, એવી જ રીતે બરોડા ડેરીમાં ચાલી રહ્યું છે, એક પછી એક કિસ્સામાં। અને મજાની વાત એ છે કે આ બધી ડેરીમાં સહકાર ક્ષેત્રે જ્યાં એક સમયે કોંગ્રેસનો દબદબો હતો, ત્યાં હવે ભાજપનો દબદબો છે, અને એ જ ભાજપના દબદબા વચ્ચે ભાજપના જ નેતાઓ એકમેકના કોલર ખેંચી રહ્યા છે। પણ વિષય શું છે, જ્યારથી આ મેન્ડેટ પ્રથા લવાઈ છે સહકાર ક્ષેત્રમાં, ત્યારથી એ મેન્ડેટ પ્રથા પર બંધ બારણે સવાલ ઉઠાવવાની પેટર્ન તો ચાલતી જ આવતી હતી, પણ હવે આ સમય જ્યારે આપણે કહે છે ને કે મોરે મોરો, ભાજપમાં ઘણા બધા નેતાઓ મોરે મોરો આવી ગયા છે, જૂથવાદ સપાટી પર આવી ગયો છે, સહકારી ક્ષેત્રમાં પણ એ જોવા મળી રહ્યું છે, જ્યાં ભાજપના નેતાઓ એકબીજા પર ખુલીને વાર કરી રહ્યા છે। ભરૂચની દૂધધારા ડેરીમાં શું થયું, વાગરાના જે ધારાસભ્ય છે અરુણસિંહ રાણા, એમણે પોતાના જ પક્ષના જે સહકાર ક્ષેત્રના અગ્રણી છે એમની સામે મોરચો માંડી દીધો છે। તમે કહ્યું હમણાં 15 મેન્ડેટ આપવાની વાત થઈ, પણ એની સામે એક આખી પેનલ ઊભી કરી દીધી। કોણે ઊભી કરી? ખુદ ભાજપના નેતાએ। સામે કોણ છે? તો એ પણ ભાજપના મેન્ડેટથી જેમણે ફોર્મ ભર્યા છે અથવા તો ફોર્મ ભરવાના છે એ નેતાઓ છે, અને અહીંયા આ જે છે ચૂંટાયેલા ધારાસભ્ય છે પક્ષના। દૂધધારા ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનું એક ચક્રી શાસન ચાલી રહ્યું છે અને ઘણા સમયથી એમનો દબદબો હતો, પરંતુ એક રોષ પણ હતો, અને એ રોષને જ માપીને પછી અહીંયાના ધારાસભ્ય છે વાગરાના અરુણસિંહ રાણા, તેમણે મોરચો પાડ્યો। જે 15 મેન્ડેટ ભાજપ તરફથી આપવામાં આવ્યા, તેમાંથી 12 મેન્ડેટ ઘનશ્યામ પટેલના પેનલના સભ્યોને મળ્યા, બાકીના 3 મેન્ડેટ અરુણસિંહને મળ્યા। અરુણસિંહનું કહેવું છે કે તમામ મેન્ડેટ મારી પેનલને, મારા જે લોકો છે એને મળવા જોઈએ, એટલા માટે જ તેમણે આ મોરે મોરાની શરૂઆત કરી છે। અને એમાં
આ બધામાં બળતામાં ઘી હોમવાનું કામ પણ મનસુખ વસાવાએ કર્યું છે. મનસુખ વસાવાએ તો એક બીજો નવો ચીલો ચિતરી નાખ્યો છે કે બીજા કોંગ્રેસીઓ હોય કે અન્ય પક્ષમાંથી આવેલા લોકો હોય, ભાજપમાં આવે છે, એ લોકોને ઘી કેળા થાય છે. મૂળ ભાજપીઓ છે એમને ક્યાંય ફાયદો થતો નથી. મનસુખ વસાવાએ ફરી એકવાર આરોપે લગાવ્યો. જિલ્લા પ્રમુખને પણ પત્ર લખ્યો છે. અગાઉ પણ તે આવા સવાલ ઉઠાવી ચૂક્યા છે કે બીટીપી માંથી આવેલા હોય કે પછી કોંગ્રેસમાંથી આવેલા હોય, તેમને વધારે આમાં પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કે એક વાત એ પણ છે કે શું અન્ય પક્ષના લોકોને અહીંયા તેમના પર ચાર હાથ રહે છે અને જે મૂળ પાયાના કાર્યકર છે, જેણે મહેનત કરી છે પક્ષ માટે, એમને સાઈડમાં બેસાડવામાં આવે છે. એક એ પણ ચર્ચા છે, મેન્ડેટની પણ ચર્ચા છે. અહીંયાથી શું નિવેદન આપવામાં આવ્યા આને લઈ અરુણસિંહ રાણાનું પણ નિવેદન છે, પ્રકાશભાઈનું પણ એક નિવેદન સામે આવ્યું છે. એ બંનેના નિવેદન સાંભળો. ગરીબ લોકોને સમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો, બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે. ભાજપ સામે લડવાનું, પણ ભાજપ સાથે નથી લડવાનું. અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે. તમને લાગી રહ્યું છે મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું, જે કઈ થયું તે ભગવાન જાણે, અને થયું હશે તો પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે, ઉજાગર લાવશે, એવી મને આશા પણ છે. વડીલ છે તો એમને કદાચ એવું લાગ્યું કે પ્રકાશભાઈને ખોટો મેન્ડેટ આપ્યો છે, પાર્ટીનો નિર્ણય છે, તે છતાં એવું લાગતું હોય તો મારો ઉમરના ઝોનમાં ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી વાળા બીજા કોઈ પાર્ટીના કાર્યકર ઉમેદવારને મેન્ડેટ બદલીને આપે તો હું એને તન મન ધનથી જીતાડવાના પ્રયત્ન કરીશ. એમના આદેશને હું માથે ચડાવીશ. સાથે સાથે એમણે બીજી પણ એક વાત કરી છે કે ભાઈ એક વ્યક્તિને એક હોદ્દો, હું એ વાતને પણ સલામ કરું છું. પાર્ટીની શિસ્ત છે અને મારી ઘરે ભરૂચ દૂધા ડેરીમાં મેં ડિરેક્ટરનું ફોર્મ ભર્યું છે. સાથે સાથે હું તાલુકા પંચાયતનો સભ્ય પણ છું. વડીલે મને સૂચન કર્યું છે, મારી આંખ ખોલી છે તો હું ટૂંક સમયમાં તાલુકા પંચાયતના સભ્ય પદેથી મારું રાજીનામું આપી અને એક સભ્ય પદ પાર્ટીના શિસ્તને ઉપર ઢીલો રહીશ. પણ સાથે સાથે મારા ઘણા મિત્રો જાહેર જીવનમાં, જે રીતે ભાઈ ઘનશ્યામભાઈ પટેલની વાત કરું તો તેઓ પાસે બબ્બેની તત્તર હોદ્દાઓ છે. માનનીય વડીલને મેં આજે વિનંતી કરું સાંસદશ્રીને કે આ બાબતે પણ ધ્યાન દોરે. ઘનશ્યામભાઈ પાસે બબ્બે સંસ્થાઓ જિલ્લાની મહત્વની હોવા છતાં તેઓના દીકરા સાગરભાઈ પણ દૂધધાર ડેરીના ડિરેક્ટર રહી ચૂક્યા છે. તો મને આશા પણ છે કે મનસુખભાઈ વડીલ સાંસદશ્રી બહુ તટસ્થ અને આખા બોલા છે, એટલે આ બાબતે પણ ધ્યાન દોરી અને આ બાબતનું પણ નિરાકરણ આવશે. તો આ દૂધસાગર ડેરી ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પ્રમુખે જ્યારે ઝંપલાવ્યું છે, એના કારણે અહીંયાના સાંસદ મનસુખ વસાવા એ પણ લાલઘુમ થયા છે, પણ રોષે ભરાયા છે અને એમણે એક પત્ર લખ્યો છે. એમણે દાવો કર્યો કે ભૂતપૂર્વ પ્રમુખ હતા મારુતિસિંહ અટોદરિયા, એમની જેમ જ આ પ્રકાશભાઈ કામ કરે છે. ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈ સામે તેમણે બારોબાર નારાજગી વ્યક્ત કરી. અગાઉ પણ પ્રકાશ દેસાઈ મામલે તે પત્ર લખી ચૂક્યા છે અને આ વખતે ફરી પત્ર લખ્યો અને મોટો ગંભીર દાવો એ છે કે બીટીપી માંથી આવેલા લોકોને વધુ મહત્વ આપવામાં આવે છે. જૂના કાર્યકર્તાની, પાયાના કાર્યકર્તાની અવગણના થાય છે. એટલા માટે મારે સૂચન કરવું જરૂરી છે, એવું પણ મનસુખ વસાવા કહ્યું. આપણે મનસુખભાઈ વસાવા સાથે પણ વાતચીત કરીશું થોડો સમય દરમિયાન જોડાઈ જાય ત્યારે. પરંતુ સવાલ એ છે કે શું આમાં મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ છે એમને એટલા માટે સાઇડલાઇન કરવામાં આવ્યા છે કારણ કે કોઈ કામના નથી રહ્યા. મત બીટીપીના લોકો આપે છે, મૂળ બીટીપીમાંથી આવેલા લોકો અથવા તો મૂળ કોંગ્રેસમાંથી આવેલા લોકો. દાવો પણ છે કે જે અરુણસિંહ છે એ મૂળ ગોત્ર એમનું કોંગ્રેસનું છે. પ્રકાશભાઈ કે જે બીટીપીમાંથી આવેલા છે, કેટલાક બીજા અન્ય લોકો છે એ પણ બીટીપીમાંથી આવેલા છે. આ પેનલમાં હમણાં મહેશ વસાવા 5 મહિના પહેલા ભાજપમાં જોડાયેલા હતા, જો કે એમણે પછી રાજીનામું આપી દીધું. એ પોતે પણ બીટીપીમાંથી આવેલા હતા. એટલે કે પાયાના કાર્યકરો બધા સાઈડમાં, બાકીના ભલે અન્ય પક્ષમાંથી આવે એમને આપણે લાવતા રહીએ. આપણી સાથે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ઘનશ્યામભાઈ, જે રીતે આ મોરચો માંડ્યો છે અરુણસિંહ અને એમની સાથે આખી જે પેનલ પ્રકાશ દેસાઈની સાથે ઊભી રહી છે, આપની શું પ્રતિક્રિયા છે? પહેલા તો તો એટલું જ કહેવાનું કે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે, મેન્ડેટને અનુસરવું જોઈએ. અમે જે મેન્ડેટ આપ્યા છે તે મુજબ જ અમે કામ કરવાના છે. પાર્ટીના શિસ્ત વિરુદ્ધનું કામ આપણાથી ન થાય.
બિલકુલ આપણી સાથે અરુણસિંહ રાણા પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. અરુણસિંહ, આપને વાંધો શું છે? જો પક્ષે તમને 3 મેન્ડેટ આપ્યા છે તો એમનાથી તમને એનો સ્વીકાર કેમ નથી? બીજા કેમ તમે મેન્ડેટ જોઈએ છે તમને? અમારે ભારતીય જનતા પાર્ટીમાં અમે છે, રહેવાના છે, પણ ગ્રાહકોને જે એ છે પશુપાલક, એની માગણી લાગણી અને ભાવફેર નથી મળતો. આવા બધા ઘણા કામો છે. વહીવટી કારણસર અમે સહકાર, અમારી વિકાસ સહકાર પેનલ બનાવેલી છે અને 15 માંથી એક પણ વ્યક્તિ બીજેપી સિવાયનું કોઈ નથી. અચ્છા, એટલે અમારી પેનલ ઉભા રાખી છે અમે હા. અપક્ષ. અરુણસિંહજી, આમાં સવાલ એ છે કે પક્ષ નક્કી કરે એક મેન્ડેટ પ્રથા સહકારી ક્ષેત્રમાં લાવે, તો એ મેન્ડેટ પ્રથાનો તો આપ ખુલીને ઉલાઢ્યો છેદ કરી ઉડાડી રહ્યા રહ્યા છો. જો ભાઈ, મેં આપને કહ્યું તેમ કે અમારા પશુપાલકોની જે લાગણી, માગણી અને અમારે માન આપવું પડે છે. અચ્છા, અમે ઘનશ્યામભાઈ ભારતીય જનતા સાથે આપને કોઈ પાર્ટીમાં વાતો છે ખરા? ઘનશ્યામભાઈ જો અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર કે જીતીને આવે છે, હવે આપને વાંધો છે? વાંધો અમે જ ઘનશ્યામભાઈને બેસાડેલા છે. અમે આટલા વર્ષો બેસાડ્યા છે. અમારા પશુપાલકોની ઘરથી માગણી ઉઠી છે, એટલે મેં મારી પેનલ ઉભી રાખી છે. ભાજપને અમારી જ છે. એટલે આપને એવું લાગે છે કે હવે ઘનશ્યામભાઈ કામ નહીં કરી શકે, એટલા હવે માટે કામ બદલવા? કરે તો પ્રજાને ખબર છે. 19 તારીખે હા, પ્રજા સમક્ષ જઈશું. અમે કોઈની ટીકા કરવા તૈયાર નથી. બરાબર. અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિક છે, વરેલા છે. અમારા ન્યાય માટે અમે લડીએ છીએ. એમને અરુણસિંહજી, શિસ્તબદ્ધ શબ્દ આપ વાપરો છો, શિસ્તબદ્ધ સૈનિક, પણ પાર્ટી મેન્ડેટ આપે એનો છેદ ઉડાડો તો પછી એ કઈ પ્રકારની શિસ્ત? હવે મારે એટલા માટે કઈ ટીકા ટપ્પણ કરવી નથી. કેટલાય બધા ભાઈઓ કઈ એમના મેન્ડેટમાં કોણ કઈ જગા ઉપર છે એ જોવાનું રહ્યું છે. બાકી તો હવે અમારે કોઈ અમારા ચલો, સર્વોપરી શિસ્તની વાત છોડી દો, પરંતુ આમાં તમને સત્તા જોઈએ છે એટલા માટે સામે પડ્યા છો કે ઘનશ્યામભાઈએ બહુ રાજ કરી લીધું, હવે આપણે થોડું, આપણે પણ સમય થોડો આમાં સારું બોલ્યા તમે, સારું બોલ્યા ભાઈ. હા, મારે કોઈ સત્તા જોઈતી નથી. મારી પાસે સત્તા 48 વર્ષથી હું સત્તા ભોગવું છું. મારે ડેરીમાં મારો કોઈ મત નથી. ડેરીની અંદર મને કોઈ લાલચ નથી. આ મારી ટીમને મેં ઊભી રાખી છે. ઓકે, તો અરુણસિંહજી, કેટલો ભરોસો છે જ્યારે પક્ષે મેન્ડેટ આપ્યો છે તો એની સામે જ્યારે તમે પેનલ ઉતારો છો, તમને કેટલો ભરોસો છે જીતનો? મારે તો દૂધ ધારકો માથા ઉપર 4 લઈને આવતા હોય એમની લાગણીને માગણીને મેં સ્વીકારી છે. અચ્છા, અચ્છા, CR પાટીલ સાહેબ સાથે વાત થઈ આપની? અરુણસિંહજી, પાટીલ સાહેબ જોડે વાત થઈ આપની કે ભાઈ આ મેન્ડેટ આપવામાં નથી આવ્યો? સિનિયર લોકો છે. હા, પાટીલ, અચ્છા, ફોન કાપી નાખ્યો છે એમણે. હવે પોતાની વાત પર અડગ છે કે અમે લડીશું અને 19 તારીખે પછી એમનો ચુકાદો આવી જશે જનતાનો. ઘનશ્યામભાઈ, જો તમે સાંભળી રહ્યા છો તો હવે અરુણસિંહે મન બનાવી લીધું છે કે લડવાના જ છે. પક્ષમાં આ બાબતે આપની કોઈ વાતચીત થઈ છે ખરા કે આ રીતની પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને તમને નુકસાન થઈ શકે છે? મેં વાત કરી છે. હા. તો શું પ્રત્યુત્તર આપવામાં આવ્યા? પક્ષ એની રીતે કાર્યવાહી કરવાના છે. ઓકે, તો ઘનશ્યામભાઈ, આપને લાગે છે કે અરુણસિંહ આ રીતે સામી અપક્ષ પેનલ ઉતારી રહ્યા છે તો નુકસાન આપને થવાનું છે કે પછી પક્ષનો મેન્ડેટ છે એટલે બધા કાર્યકરો આપની સાથે સહયોગ આપશે? મને તો એવું લાગે કે બધા જ પક્ષના કાર્યકર્તાઓ આપણી સાથે જ રહે અને આપણા ઉમેદવારોને જીતાડે. નહીં, શું કારણ લાગી રહ્યું છે કે આ લોકો તમારી, આમ તો તમારી સામે જ પડ્યા, ભલે ખુલ્લી નથી બોલતા, એમણે કહ્યું કે બહુ રાજ કરી લીધું ઘનશ્યામભાઈ, આ વખતે હવે કંઈક નવું લાવવું છે, એવું એમના થોડા શબ્દો છે એ રીતના. એનું શું કારણ આપને લાગે છે? સત્તાની મહત્વકાંક્ષા હોઈ શકે, બાકી બીજું કોઈ ન હોઈ શકે. વહીવટ ખૂબ સારો છે, કોઈ ઇસ્યુ નથી. મારા દૂધ ઉત્પાદકો ઉપર પણ મને વિશ્વાસ છે કે મારા દૂધ ઉત્પાદકો અત્યાર સુધી કોઈ મુશ્કેલી આવી નથી. ઘનશ્યામભાઈ, હમણાં આપ કદાચ અરુણસિંહજીને સાંભળી રહ્યા હતા તો એમણે કહ્યું કે ભાઈ આ તો દૂધ ઉત્પાદકોની લાગણી છે એટલા માટે, હવે સમય છે બદલાવનો, એટલા માટે અમે આવું કરવું પડ્યું અમારે. એ બધી વાતોમાં બધું વાહિયાત વાતો છે, એમાં કશું છે નહીં. અચ્છા, તમારી સાથે મનસુખભાઈ વસાવા પણ જોડાયા છે. એમનું કહેવું છે કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા અથવા તો BTP માંથી આવેલા લોકોને અહીંયા વધારે પ્રાધાન્ય મળે છે, એવું છે પક્ષમાં?
ના, એવું કોઈ નથી. જ કાર્યકર્તાઓ છે આપણી સાથે અને ખુલ્લીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા વાળા કાર્યકર્તાઓ છે. અચ્છા, આપને હવે આપને વિશ્વાસ છે કે આપ જીતી આવશો આ ચૂંટણીમાંથી? કારણ કે હા, ઇફકોની મને 100% યાદ આવે છે જયેશ આદરણીયાને મેન્ડેટ નહોતું મળ્યું, પરંતુ છતાં પણ એ જીતીને આવ્યા. શું અહીંયા પણ એવું નહીં થાય ને? એવું ના થાય. મને વિશ્વાસ છે મારા દૂધ ઉત્પાદકો ઉપર અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કે અમે જીતીશું. ઠીક છે, બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ પણ જોડાઈ ગયા છે. નરેશભાઈ જોડાઈ ગયા છે, આપની સાથે વાત કરી. નરેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. નરેશભાઈ, આ દૂધ ધારા, આ સહકારી ક્ષેત્રમાં આખરે થઈ શું રહ્યું છે? ભાજપનો મોરે મોરો છે, સત્તા માટેની વાત છે કે પછી ખરા અર્થમાં આ લોકોને પશુપાલકોનું કલ્યાણ કરવું છે? બેઝિક તો મોટા ભાગે જ્યારે હોય છે, વિવાદ સર્જાય છે, ત્યારે પશુપાલકોનું કલ્યાણ કેવું તો નથી હોતું, પણ સત્તાની સાઠમારી તો રહેતી જ હોય છે. જ્યાં પણ સત્તા છે ત્યાં ખેંચતાણ છે. આ ડેરીના એની અંદર પણ જે લાંબા સમયગાળા સુધી ઘનશ્યામભાઈનું શાસન રહ્યું અને એ દરમિયાન બીજા બી જે એમના સાથેની રહેલા હતા એમને એક વસ્તુ સ્વાભાવિક રહ્યું કે ભાઈ અમે સત્તાથી બહાર છે, એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે 2 પેનલ થઈ, એમાં એકને પરિવર્તન જોઈએ છે, બીજાને સત્તા ખેંચી લેવી છે. આના સિવાય વિશેષ આ ડેરીના ઉત્પાદન મંડળની જે આમને સામની પેનલો ઉભી થઈ છે એમાં કંઈ જાજુ છે નહીં. અચ્છા, જે અરુણસિંહ ધારાસભ્ય સામે પડ્યા છે એનું શું કારણ છે? એ તો કહી રહ્યા છે પશુપાલકો માટે આવી રહ્યું છે, પરંતુ એ તો હોય જ નહીં. ખરા અર્થમાં ઘનશ્યામભાઈથી એમને વાંધો છે કે પછી એમની પાછળ પણ કોઈ દોરી સંચાર હોઈ શકે છે? આમાં પાર્ટી છે એટલે સ્વાભાવિકપણે લોબી ચાલતી હોય, એટલે પટેલ વર્સિસ રાજપૂત લોબી કેવું હોય તો એ પણ સંભાવનાઓ મુકાઈ છે. ઘનશ્યામભાઈની સામે એ જે નવી પેનલ ઉભી થઈ એમાં એમનો એક આક્ષેપ એવું પણ બહાર થઈ રહ્યો છે અને પેનલમાં અરુણસિંહની પ્રેસ કોન્ફરન્સમાં પણ કહેવાયું કે ઘણા એવું 5 સભ્યો શોધીને એમણે રજૂઆત કરી કે આને ભાજપ જોડે લેવા દેવા નથી અને ભાજપના એમાંથી 3 સભ્ય એમાં પણ લેવાયા છે. એટલે અત્યારે તો એવું કહેવાય છે કે ફોર્મ ચકાસણી થઈ ગઈ, પણ પાછા ખેંચવા તારીખ સુધીની અંદર એ થશે અને કેટલીક અપેક્ષાઓ એવી સેવાઈ રહી છે કે 2-4 નામો બદલાય પણ ખરા. એટલે નરેશજી, આમાં આપનું આકલન શું કહે છે? શું આ જે રીતે અરુણસિંહે મોરે મોરો કરી નાખ્યો છે, ઘનશ્યામભાઈને તકલીફ પડી શકે એવું છે? ઇફકો વાળી અહીંયા થાય એવું છે? અત્યારે એવી સંભાવનાઓ ઓછી છે. ઘનશ્યામભાઈ મજબૂત તો છે, પણ કંઈક તો ભારતીય જનતા પાર્ટીએ પણ ઉપલા લેવલથી કરવું પડશે, કારણ કે ક્યાંક નાનકડું કંઈક કાચું પણ કપાયું છે અને જે ખરેખર લાયકાત ન ધરાવતા હોય એવા પણ 2-4 નામ અંદર મુકાઈ ગયા છે અને એનાથી વિવાદ વધ્યો છે. બાકી અરુણસિંહ રાણા અને એમની પહેલા બી સહકારિતાની અંદર તો એમનું વર્ચસ્વ છે. એટલે 17 વર્ષથી શાસન છે અને પરંતુ આમાં જે મનસુખ વસાવાએ ઝંપલાવ્યું છે એનું કારણ શું છે? એ ઘણા સમયથી પ્રકાશભાઈની સામે એક મોરચો ખોલી રહ્યા છે. આ સહકારી ક્ષેત્રની એક લક્ષ્યાંક રાખીને પ્રકાશભાઈ પર એ ત્યાં લક્ષ્યાંક સાધી રહ્યા છે કે પછી ખરા અર્થમાં એમની એ પીડા છે કે પાયાના કાર્યકરોને અહીંયા જગ્યા નથી મળતી? ડેરીની ચૂંટણી તો હમણાં આવી, પણ મનસુખભાઈ બહુ સ્પષ્ટ વક્તા છે, આખા બોલા છે. એમને લોકસભાની ચૂંટણી દરમિયાનથી એમને વિરોધ કરતા આવ્યા છે અને એમનો પર્ટિક્યુલર વિરોધ પ્રકાશ દેસાઈ સામે છે. પ્રકાશ દેસાઈની સામે અને એ બદલાતી રાજનીતિ છે ત્યાંની આદિવાસી રાજનીતિની અંદર એમનો જે કહીએ છે, મહેશ વસાવાએ પણ હમણાં આક્ષેપ કરતી એ મૂકી છે કે ભાઈ એ એમણે આદિવાસીઓની ઉપર અત્યાચાર કર્યા છે પ્રકાશ દેસાઈ. એટલે એ ટાર્ગેટથી એમનો લડાઈ અને વિવાદ હોય એ સમજી શકાય એવી વાત છે. બિલકુલ. આભાર નરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. મનસુખભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ઘણા દિવસો બાદ આપણી સાથે વાત થઈ રહી છે. આ આખો જે મામલો સામે આવ્યો, તમે તો પ્રકાશ દેસાઈ સામે ઘણા સમયથી મોરચો ખોલેલો છે અને આ વખતે તમે પત્ર લખ્યો. તમારો દાવો છે કે પાયાના કાર્યકરો, જૂના કાર્યકરોને જગ્યા નથી મળતી અને અન્ય પક્ષના લોકોને સ્થાન આપવામાં આવે છે. કેમ એવું? જો મેં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને જે પત્ર લખ્યો છે એ ઝઘડિયા વિધાનસભા માટે લખ્યો છે કે ઝઘડિયા વિધાનસભામાં, આખી વિધાનસભામાં મેં નેત્રંગ તાલુકા આવે, ઝઘડિયા તાલુકા આવે અને વાલિયા તાલુકા, 3 તાલુકામાં પાર્ટીના હોદ્દેદારો હોય કે પછી તાલુકા પંચાયતના પ્રમુખોની વરણી થઈ, એ બધા બીટીપીમાંથી આવેલા મોટા ભાગનાને પદ મળ્યા છે. ને આ સહકારી ક્ષેત્રમાં પણ ઝઘડિયા એપીએમસી ની ચૂંટણી નથી કરી, ખાલી વરણી કરી
તો એમાં પણ જે બીટીપી માંથી આવેલા જે લોકોને સ્થાન આપ્યું અને તે પણ આવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવી હોય તો જિલ્લા સંકલનમાં ચર્ચા કરવી પડે. એપીએમસી ઝઘડિયાની રચના થઈ એ જિલ્લા સંકલનમાં રચના કરી ડાયરેક્ટ જ એમની રીતના જે પેલા બીટીપીમાં જે અંદર પદ વેચી રીતે એ રીતના રચના કરી લીધી અને વાઇસ ચેરમેન તરીકે પ્રકાશ દેસાઈના છોકરાને મૂક્યો. હવે આ ડેરીની ચૂંટણી આવી એમાં પણ ખરેખર તો પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં આ બધા ઉમેદવારીની ચર્ચા થવી જોઈએ, પણ જિલ્લા સંકલનની મિટિંગ જ નથી બોલાવી અને કઈ રીતના બધા નામો પ્રદેશમાં આપી દીધા મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડ્યું. તો એક આ પાર્ટીની પરંપરા તૂટી રહી છે અને એની જવાબદારી પ્રકાશભાઈ મોદીની જે છે પાર્ટીના પ્રમુખને, એટલે મેં પ્રકાશભાઈ મોદીને પત્ર લખ્યો હતો. જી, આ જે મેન્ડેટ આવ્યા છે મનસુખભાઈ, શું એની સાથે આપ સહમત છો કે બધા 15 નામ બદલાવવા જોઈએ? આપનું શું કહેવું છે? જો આમાં શું છે, આ મેન્ડેટ બધા પાર્ટીના જ લોકો છે, પાર્ટીના બહારના કોઈ નથી, પણ જિલ્લા સંકલનમાં આપ ચર્ચા થવી જોઈએ તે નથી થઈ, એની સાથે બધા ઘણા બધા લોકોને નારાજગી છે. મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ફોન ના કાપતા. પ્રકાશ મોદી જોડાયેલા છે, એમની સાથે વાત કરી લઈએ. કપાઈ ગયો છે ફોન, ચલો હમણાં જોડાવશે તેમની સાથે વાત. મનસુખભાઈ, પણ મારો સવાલ એ છે કે આ પાર્ટી, આટલી મોટી પાર્ટી, વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી કહેવામાં આવે છે અને આટલું મજબૂત સંગઠન, તો પછી મજબૂરી એવી કઈ છે કે બીટીપીના લોકોને, કોંગ્રેસના લોકોને સ્થાન આપવું પડે છે? નહીં, એમાં ભાજપમાં જોડાયેલા બધા ભાજપના જ છે, પણ બીટીપી માંથી આવેલા લોકોને વધારે પ્રાધાન્ય મળે. લાભ કેમ પડે છે તમારે? નહીં, આમાં આવા જે ચર્ચા થવી જોઈએ એ જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ. જિલ્લા સંકલનની મિટિંગમાં આ નામોની ચર્ચા જ નથી થઈ. તો એટલે ક્યાંક તો કાચું કપાઈ રહ્યું છે. કોણ કાચું કાપી રહ્યું છે? પ્રદેશ કક્ષાએથી કાચું કપાઈ રહ્યું છે કે એટલા માટે મેં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજીને મેં પત્ર લખ્યો કે આ એક પરંપરા તૂટી રહી છે, એટલે એ જવાબદારી જિલ્લા ભાજપના પ્રમુખ છે કે પ્રદેશનું ધ્યાન દોરવું જોઈએ. ને જે જિલ્લા સંકલનમાં જે નામો આવ્યા છે એ જિલ્લા સંકલનમાં એ ચર્ચાવા જ જોઈએ ને. જિલ્લા સંકલનમાં જિલ્લા પ્રમુખ હોય, મહામંત્રી હોય, ધારાસભ્ય હોય, બધાની હાજરીમાં નામોની ચર્ચા થવી જોઈએ. પ્રદેશ પ્રમુખ કેટલા ભોળા તો નથી આપણા ભાજપના કે પછી એ લૂપમાં એમને ખબર જ ના પડે કે ક્યાં શું થઈ રહ્યું છે, ક્યાં કઈ ગેમ રમાઈ રહી છે, ક્યાં શું. એમને ખબર જ હશે કદાચ. જે હશે કાં તો પ્રદેશ પ્રમુખને કોકી ગેરમાર્ગે દોર્યા હોય કે પછી જે પણ હશે, પણ મેં જે સાચી વાત, પાર્ટીની પરંપરા તૂટી રહી છે એના માટે પરંપરા જાળવી રાખવા માટે મેં પત્ર લખ્યો છે. અને મનસુખભાઈ, આમાં દૂધધારાની જે ચૂંટણી છે, દૂધધારા ડેરીની જે ચૂંટણી છે, એમાં અરુણસિંહ એવું કહે છે કે ભાઈ અમે તો દૂધ ઉત્પાદકો છે, એમની લાગણીને માન આપીને અમે મેન્ડેટનો અનાદર કર્યો છે. આપ શું કહેશો? જો હવે એ છે એ એમનો વ્યક્તિગત સવાલ છે. આ બધા પ્રશ્નો કેમ ઉભા થયા કે જિલ્લા સંકલનની મિટિંગ ના મળી અને ધારાસભ્યો અને સંસદ સભ્યો કે જે જિલ્લાની જે સંકલનની હોય, પ્રમુખ સહિત મહામંત્રી બધા, એની વચ્ચે આ ચર્ચા નથી થઈ, એટલા માટે પ્રશ્નો ઉભા થયા છે. જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ હોત તો પ્રશ્ન સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા સાથે આપ સહમત છો? હવે પાર્ટી હવે ખબર નહીં કઈ રીતના સહકારી ક્ષેત્રમાં, બાકી હું નથી માનતો, અને હોય તો પછી એનો નિયમ પ્રમાણે પાડવો જોઈએ. મેન્ડેટ પ્રથા આજ તો વિષય છે, તમે ઇફકો જોઈ લો, એની પછી એક બે એવી સહકારી ચૂંટણી થઈ. દિલીપ સંઘાણી પોતાનો મત વ્યક્ત કરી ચૂક્યા છે કે આ મેન્ડેટ પ્રથા હોવી જ ના સહકાર જોઈએ. ક્ષેત્રમાં ના હોવી જોઈએ. જો એ તો હવે પાર્ટીનો વિષય છે, હવે પાર્ટીનો વિષય છે, પણ હવે મારે શું કે કદાચ મેન્ડેટ પ્રથા હોય તો પછી પાર્ટીની જે તે જિલ્લાની જે સંકલનની મિટિંગમાં આ મુદ્દા, આ નામોની ચર્ચા થવી જોઈએ. આવી રીતના ઠોકી બેસાડે ના ચાલે. બરોબર, પણ જો જયેશ આદડિયા વખતે તમે કોઈ કાર્યવાહી નહીં કરી, પક્ષમાંથી પણ કોઈ અવાજ ના ઉઠાવે, પછી આવું રિપીટેશન તો થવાનું. એ મશાલ જ્યારે એ લોકો સળગાવી હતી, દિલીપભાઈ સાંઘાણી અને જયેશભાઈ રાદડિયા, પછી બીજા લોકો પણ હાથમાં લઈને ફરશે બધું. એ ના, એટલા માટે જ મેં બોલ્યો છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને સરકાર એક પારદર્શક વહીવટમાં માને છે. તો પ્રકાશ દેવા જેવા ભ્રષ્ટ માણસો, જે માથાભારે માણસો આવા ઘૂસી જાય તો એની સામે મને વાંધો છે. અને ખૂબ સારી વાત કરી. અંતિમ પ્રશ્ન, તમે તો લોકસભામાં પણ બેસો છો, CR પાટીલ સાથે પણ સંવાદ થતો હશે, એ પણ ત્યાં બેસે છે, તો પછી આ જો એમને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય તો શું તમે તેમનું ધ્યાન દોર્યું છે ખરા? જો મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોર્યું ને જિલ્લા પ્રમુખ એ પ્રદેશ પ્રમુખને
જવાબદારી છે અને હું પણ ધ્યાન દોરીશ. હું પત્ર લખવાનો છું. હું CR પાટીલ સાહેબનો પત્ર લખવાનો છે. ઓકે, પણ મેં નીચેથી કે પ્રથમ મારે CR પાટીલ સાહેબને લખો એના પહેલા જિલ્લા પ્રમુખનું ધ્યાન દોર્યું છે અને જિલ્લા પ્રમુખ પછી હું પ્રદેશ પ્રમુખનું ધ્યાન દોરવાનું, કારણ કે જિલ્લામાં આ પ્રકારની પાર્ટીની શિસ્તબદ્ધ પાર્ટીના આખી પરંપરા તૂટે છે. એટલે આમાં મારે ખાલી સમજવું છે, એક બીજો એક પ્રશ્ન એડ કરી દઉં છું મનસુખભાઈ. ઘૂસી જાય. મનસુખભાઈ, એક પ્રશ્ન એડ કરી દઉં કે શું આ સત્તા જિલ્લા પ્રમુખને આપી દેવામાં આવી છે મેન્ડેટ આપવાની, કે પછી ખાલી વાતચીત કે ના કદાચ જિલ્લા પ્રમુખને પણ અંધારામાં રાખવામાં આવ્યા એવું પણ બની શકે, પણ જવાબદારી એમની છે સાચી વાત પ્રદેશમાં મૂકવાની. ઓકે, બિલકુલ બિલકુલ. એટલે ટૂંકમાં અમે જેટલું સમજ્યા કે તમે આ મેન્ડેટ પ્રથા સાથે સંમત નથી. બીજી અને જો નિયમ હોય તો પછી એનું પાલન કરો, અને બીજી મહત્વની બાબત એ કે બીજા પક્ષમાંથી આવેલા લોકો છે એને પ્રાધાન્ય ના આપો, પાયાના કાર્યકરોને તમે અહીંયા સમય આપો. બિલકુલ સાચી વાત છે. બિલકુલ આભાર મનસુખભાઈ, અમારી સાથે જોડા બદલ, સમય ફાળવવા બદલ. તો દૂધધારા ડેરીમાં પણ હવે જાણે કે વિકાસ થાય એની પૂરેપૂરી શક્યતા. વધુ એક દિગ્ગજ નેતા ભાજપના, વધુ એક દિગ્ગજ નેતા અંતે ગુજરાત ફર્સ્ટ પર મનસુખ વસાવાએ વાત કબૂલી કે સહકારી ક્ષેત્રમાં, સહકારી સામાન્ય ચૂંટણીની વાત નથી, સહકારી ક્ષેત્રમાં પાર્ટીએ ફરી એકવાર વિચાર કરવો પડશે ભારતીય જનતા પક્ષે કે મેન્ડેટ પ્રથા જે લઈને આવ્યા છે, હવે જે પક્ષના દિગ્ગજ નેતા છે કે જે સહકાર સાથે પણ ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, જાહેર જીવનમાં પણ ઘણા લાંબા, તમે દિલીપ સંઘાણીનું નામ લો, તમે જે રીતે મનસુખ વસાવાએ કીધું, આવા જે દિગ્ગજ નેતાઓ છે એ પોતે મેન્ડેટ પ્રથા સહકારી ક્ષેત્રમાં ન હોવી જોઈએ એવું કહી રહ્યા છે. એટલે પક્ષે આનો પુનર્વિચાર કરવો પડશે, નહીતર થશે શું? અલગ અલગ જિલ્લામાં જ્યાં જ્યાં સહકારી ચૂંટણી આવશે ત્યાં આ જ પ્રમાણે થશે, મેન્ડેટનો અનાદર થશે, પછી એ વ્યવસ્થાનો જ કોઈ અર્થ નહીં રહે. વિકાસ બિલકુલ. એટલે કે હવે ગુજરાતમાં નવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ આવી રહ્યા છે. એ નવા પ્રદેશ અધ્યક્ષ આવવાની સાથે શું આ મેન્ડેટ પ્રથા જતી રહેશે કે પછી યથાવત રહેશે, અથવા તો આનો કોઈ તોડ શોધવામાં આવે છે, એના પર પણ નજર રહેશે. પરંતુ એક બાબત નક્કી છે કે વધુ એક જગ્યાએ ભાજપમાં મોરે મોરો સર્જાઈ ચૂક્યો છે. આ જે ખતરાની ઘંટી ભાજપ માટે વાગેલી છે એ ભાજપે અત્યારે વિચારવાની જરૂરિયાત છે. વિશુદ્ધ રાજનીતિ આજે ચર્ચા એટલા માટે કરી છે કારણ કે એમાં લોકોનું, પશુપાલકોની પણ વાત છે અને એમાં રાજકારણ ભરેલું છે, એટલા માટે આના વિશે આપણે ચર્ચા કરી. તમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.